ઓકે, હવે ડબ્લ્યુબીસીનું પ્રેક્ટિકલ છે. ડબ્લ્યુબીસી માટે ડબ્લ્યુબીસી ફ્લુઇડ, ડિસ્ટિલ વોટર, વોચ ગ્લાસ, ન્યુબાસ ચેમ્બર, એની સાથે કવર સ્લીપ અને ડબ્લ્યુબીસી પ્રિપેર્ડ જોઈશું. એના માટે કાઉન્ટિંગ માટે માઇક્રોસ્કોપની જરૂર પડશે, જે આપણે રેગ્યુલર જે માઇક્રોસ્કોપ યુઝ થાય છે એનો યુઝ કરશું. ઓકે, હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયા છે. નેક્સ્ટ સ્ટેપ છે આપણે એને પ્રિક કરશું. ડબ્લ્યુબીસી પ્રેક્ટિકલ. ડબ્લ્યુબીસી મીન્સ વ્હાઇટ બ્લડ સેલ. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ બધા થઈ ગયા. હવે આપણે પ્રિક કરશું અને કેવી રીતે કરવાનું છે. ફિંગર ક્લીન કરી અને એના પછી આપણે પ્રિક કરશું બ્લાઇન્ડ સેલથી. પ્રિક કરીને એક લાર્જર ડ્રોપ આવે એટલે પછી આપણે એને સર્વ કરવાનું સ્ટાર્ટ કરશું. .5 જેટલું બ્લડ લેવાનું છે પ્રીપેડમાં. 0.5 જેટલું બ્લડ સરસ આવી ગયું છે અને પ્રીપેડ બી જો 0.5 સરસ ભરાઈ ગઈ છે. હવે આપણે એમાં બેસ કે આ ફ્લુઇડ લઈશું. ડબ્લ્યુબીસી ફ્લુઇડ જે વોચ ગ્લાસમાં લઈ લેવાનું તમારે 2 ml જેટલું, અને પછી ઇમિડિયેટલી જે બ્લડ છે 0.5 એની અંદર સર્વ કરશું 0.5 જેટલું. ઓકે, ફ્લુઇડ છે એ તમારે એટલીસ્ટ 11 માર્ચ સુધી કરવાનું છે. 0.5 બ્લડ અને 11 માર્ચ સુધી મીન્સ કે ફ્લુઇડ લેવાનું છે અને પછી બંનેને તમારા પામમાં રબ કરવાનું છે, બિકોઝ પ્રોપર મિક્સ થઈ જાય. બુકમાં મેન્શન કર્યું છે કે 1 મિનિટ સુધી પ્રોપર મિક્સ કરવાનું. મિક્સ થઈ જાય એના પછી જે સ્ટાર્ટિંગનું છે થોડું 2 મીન્સ કે 1 to 2 ડ્રોપ ડિસ્કાર્ડ કરશું. જે એર હોય, એર બબલ હોય અથવા તો પ્રોપર મિક્સ ના થયું હોય એ બધું ડિસ્કાર્ડ થઈ જાય એ રીતે આપણે એને કરીશું, જેથી કરીને આપણને સારી ક્વોલિટીનું જે સોલ્યુશન છે મળે. અને એના પછી આપણે ન્યુબાસ ચેમ્બરમાં ચાર્જ કરશું. ન્યુબાસ ચેમ્બર ઉપર કવર સ્લીપ મૂકી અને એને ચાર્જ કરવાનું છે. ચાર્જ કરવા માટે 1 ડ્રોપ સફિશિયન્ટ છે. અને જે એજ હોય કવર સ્લીપની ને ન્યુબાસ ચેમ્બરની ત્યાં ટચ કરશું તો ઓટોમેટિક તે ચાર્જ થઈ જશે. એ જ રીતે તમે જે માઇક્રોસ્કોપમાં મેં ફોકસ કરેલું છે 10x એમાં બી તમે ડાયરેક્ટ ચાર્જ કરી શકો છો. એમાં બી 1 જ ડ્રોપ મૂકવાનું છે. 1 ડ્રોપ ઇઝ લાર્જર ઇઝ સફિશિયન્ટ કે પ્રોપર ચાર્જિંગ માટે, નોટ ટુ ઓવરચાર્જ, નોટ અંડર ચાર્જ. ઓકે, એને કાઉન્ટિંગ માટે સ્પેસિફિક તમારે મીન્સ કે જે કોર્નરના 4 બોક્સ છે એ કાઉન્ટ કરવાના છે. ડબ્લ્યુબીસી માટે મિડલના આપણે નહીં જોઈશું, ઓનલી જે 16 છે કોર્નરના એ બોક્સ કાઉન્ટ કરશું. ઓકે, થેન્ક યુ.